અને ધોરી રસ્તે જોવું તમારી વાટ જો, ધોરી રસ્તે જોઉં તમારી વાટ જો, ગામના ઝોપામાં મારી ઝૂંપડી, ગામના ઝોપામાં મારી ઝૂંપડી, અને જમણા હાથે પ્રભુનું ભુવન જો, જમણા હાથે પ્રભુનું ભુવન જો, વહેલા વહેલા આવો મારા વાલમાં, વહેલા વહેલા આવો મારા વાલમાં, આયે રે નિશાને વહેલા આવજો, નિશાની વહેલા આવજો, અને ભૂલે ચૂકે ના જાશો બીજા ઘેર જો, ભૂલે ચૂકે ના જાશો બીજા ઘેર જો, વહેલા વહેલા આવો મારા વાલમાં, વહેલા વહેલા આવો મારા વાલમાં. ભીતરનો ભાવ પ્રેમ હોય તો જ સંતો પધારે. સંતોને બીજી કોઈ વસ્તુની જરૂરિયાત નથી, તમારા ભાવ અને પ્રેમની જરૂર છે. અને પ્રેમ એ જ પરમાત્માનું સ્વરૂપ છે. પણ હાલ તમે જુઓ તો ભાવ પ્રેમ કેટલો બધો ઓછો થયો. કોઈ પણ મહેમાન આવી જાય તો આપણે એમ તો કહીએ તાર ફોન તો કરવો તો, ભક્તિ કરે પણ નથી ભાવ, દાસાતણ દૂર રહ્યું, એને પૂરા ગુરુનું જ્ઞાન સદા પડદે રહ્યું. એક મહેમાન આવ્યા ને પછી રોકાવાની ઈચ્છા હતી પણ ઘરમાં ભાવ ના દેખાયો એટલે પછી હેડ્યા અને બસમાં બેઠા પછી નીચે આ ગરદણી ઉભા રહે કે શું કહે છે કે તાર રોકાઈ જાવ તો સારું હતું. બસમાં બેઠા પછી કહેવાનું તાત્પર્ય કે આજે તમારો ભાવ પ્રેમ હશે તો જ સંતો પધારવાના છે. ગુજરાતના કોઈ પણ કલાકારને તમારા અહીં બોલાવવા હોય તો તમે રૂપિયા ખર્ચો ને એટલે કલાકાર આવી જાય, પણ સંતના આવવું હોય તો જ આવે. સંતની વાત બહુ અઘાટ છે. સંત કોઈ પ્રલોભનમાં પણ આવે નહીં. વેલા વેલા આવો મારા વાલમાં, વેલા વેલા આવો મારા વાલમાં, ઘરની સંપત્તિ સેવાય આપશું, ઘરની સંપત્તિ સેવાય આપશું, અને ઉપર આપું પ્રેમ તણો પ્રસાદ જો, ઉપર આપું પ્રેમ તણો પ્રસાદ જો, મીઠું લાગે તો વાલા મારા માગજો, મીઠું લાગે તો વાલા મારા માગજો, અને શરમ શેટે મૂકો મારા નાથ જો, શરમ શેઠે મૂકો મારા નાથ જો, વહેલા વહેલા આવો મારા વાલમાં, વેલા વેલા આવો મારા વાલમાં. ચાર વસ્તુ બરાબર પકડજો. દિવાળી પ્રકાશનું પર્વ છે પણ અમાવાસ્યાના દિવસે આવે છે. હોળી અંધકારનું પર્વ છે પણ પૂનમના દિવસે આવે છે. બોલો કૃષ્ણ કનૈયા. ગુલાબનું ફૂલ ખૂબ સારું છે પણ લેવા જતા કાંટા વાગી જાય. ગુલાબમાં કોટા છે. અને ચંપાનું જે ફૂલ છે એમાં રૂપ રસ ગંધ બધું છે પણ એના ઉપર ભમરો બેસતો નથી. કેમ નથી બેસતો એ ખોળી કાઢજો. બોલો સદગુરુ મહારાજની જય. વેલા વેલા આવો મારા વાલમાં, વેલા વેલા આવો મારા વાલમાં, જળનો ભરેલો મૂક્યો કુલડો, જળ રે ભરેલો મૂક્યો કુલડો,
અને આચમન કરો ને મારા નાથ જો આચમન કરો ને મારા નાથ જો વેલા વેલા આવો મારા વાલમાં વેલા વેલા આવો મારા વાલમાં ગુરુના પ્રતાપે ભદ્રરામ બોલિયા ગુરુના પ્રતાપે બુધરામ બોલિયા હરે દેજો અમને સંત ચરણમાં વાસ જો ઓ દેજો અમને સંત ચરણમાં વાસ જો વેલા વેલા આવો મારા વાલમાં વેલા વેલા આવો મારા વાલમાં અને ધોરી રસ્તે જો તમારી વાટ જો દોરી રસ્તે જો તમારી વાટ જો વેલા વેલા આવો મારા વાલમાં વેલા વેલા આવો મારા વાલમાં ધાર્મિક કાર્યમાં વાપરેલું ધન એ કોઈ દિવસ અફળ જતું નથી સુદામાએ શેત તોદડા ખવરાયા ભગવાનને. તમે જો આમ જ્યાં ને દ્વારકાના દ્વારપાલ આગળ, ત્યારે એ વખતે કહ્યું કે કૃષ્ણ અમારો મિત્ર છે, જરા તમે સમાચાર આપો કે પોરબંદરથી સુદામા આવ્યા છે. અને એ વખતે પેલા બધાએ ઠઠ્ઠા મસ્કરી કે કૃષ્ણ રાજા છે અને આ તો ભિખારી જેવા લાગે છે. પણ એમાં એક દ્વારપાલ થોડા સમજુ હતા અને જઈને આમ સમાચાર આપ્યા. એ વખતે ભગવાન કૃષ્ણ પોતે જમવા માટેની તૈયારી હતી પટરાણીઓ સાથે. આમ કોળીઓ લઈ જાય છે અને સમાચાર આપ્યા કે પોરબંદરથી સુદામા આવ્યા છે. અને આટલો શબ્દ સાંભળ્યો ને કૃષ્ણ ઊભા થઈ ગયા. સાહેબ પહેલી વાર એમને પગરખા પહેર્યા નથી. એમને ખબર છે કેટલા મહાન સંત છે. સાચા સંતની પારખ કોક વ્યક્તિ કરી શકે, બધા કરી શકે. ઘણા લોકો એવું કે આ તો આપણા જેવા છે. અને સાહેબ દોડ્યા છે ને કૃષ્ણના ગભા ઉપરથી ખેસ પડી જાય છે. અને તમે જુઓ તો તેડીને એમને લાયા. ને તમારા ઓફિસની ખુરશી હોય વિષ્ણુભાઈ ને, તો ઓફિસની ખુરશી હોય એના ઉપર નજીકનો કોઈ મહેમાન આવ્યો હોય તો એને બેહારો ખરા? એ હોમ જ બેઠેલા હોય. પણ ભગવાન કૃષ્ણે એમને એમના સિંહાસન ઉપર બેસાડ્યા. એટલી વાત નહીં, નીચે બેસીને એમના પગ ધોયા છે. એટલા મહાન સંતની ચરણ રજ એમને પડવા દીધી. આમ પગરખા કાઢી નાખ્યા. કેમ કે આ સંતની ચરણ રજ પડે. અને એ જ્યારે સુદામાના દ્વારકામાં પગલા થયા પછી એક પણ દિવસ સમુદ્ર દ્વારકાને ગળી શક્યો નથી. પહેલા અનેક વાર ગળ્યો. હમણાં ઘણા વાવાઝોડા દ્વારકા સામે હતા પણ ફંટાઈ ગયા. એ સંતની ચરણ રજનો પ્રતાપ છે. અને એવા વિશેષ મહાન સંતોની ચરણ રજ પણ બંસરી સોસાયટીમાં પડી છે. આજે જો કાર્યક્રમમાં જઈએ છે તો બંસરી સોસાયટીને લોકો યાદ કરે છે. હવે સંતો ભક્તો યાદ કરે છે એટલે કોક વિચાર કરજો. બોલો સદગુરુ રાજની જય શૈલેષભાઈ પાસે